Good morning and welcome to Gnan Manjari Vidyapit digital platform. I, Manish Kalotra, is going to take your OC chapter number 1, Nature, Purpose and Scope of Business. So, in last lecture, we have concluded chapter number 4. From today, we will start revision as our prelims have started. Is near. So, we will start a revision of all the chapters which will be asked in એક્ઝામ. તો એક્ઝામમાં જે ચેપ્ટર્સ પૂછાવાના છે એનું આપણે આજે રિવિઝન કરવાના છીએ. તો રિવિઝનમાં આપણે આજે પહેલું ચેપ્ટર લઈશું જેનું નેચર, બિઝનેસ એન્ડ સ્કોપ ઓફ બિઝનેસ. તો આપણે ઇકોનોમિક્સમાં તો સ્ટાર્ટ કરી જ દીધું છે રિવિઝન, બટ નાવ ફ્રોમ ટુડે વી વિલ સ્ટાર્ટ ઓસી ઓલ્સો. ક્લિયર? સો લેટ સ્ટાર્ટ. તો પહેલાં જોઈએ ઇકોનોમિક એક્ટિવિટી. ઇન ઇકોનોમિક્સ ઓલ્સો આપણે હેવ ડિસ્કસ્ડ અબાઉટ ઇકોનોમિક. તો કે કોઈ પ્રોફિટ મોટિવ ઇકોનોમિક બેનિફિટ હોય છે તો એને ઇકોનોમિક એક્ટિવિટી કહેવાય. એમાં કાંઈક આપણને રિટર્ન કાંઈક મળવાનું હોય છે. એઝ એ ટીચર આઈ ટીચીસ યુ ઇઝ માય ઇકોનોમિક એક્ટિવિટી, વેરેઝ આઈ ટીચ ટુ માય સન ઇઝ નોન ઇકોનોમિક એક્ટિવિટી. તો એ વાત આપણે થયેલી જ હતી. નોન ઇકોનોમિક એક્ટિવિટી એટલે તો કે કોઈ સેવાભાવથી કામ કર્યું, કોઈ બાળકને પિતા કે માતા એની બાળકને કેર રાખે છે, તો એમાં કોઈ ઇકોનોમિક ગેઇન કે ઇકોનોમિક ઓબ્જેક્ટિવ હોતું નથી બેનિફિટનો. એમાં જસ્ટ એક સેવા હોય છે, યા એક પિતા તરીકે સંતાનની ધ્યાન રાખવું કે સંતાનને માતા પિતાનું ધ્યાન રાખવું, એ ટાઈપનું એક નોન ઇકોનોમિક એક્ટિવિટી કહેવામાં આવે છે. તો જોઈએ ડિફરન્સ. તો પહેલાં ઇકોનોમિક એક્ટિવિટી એટલે શું? તો ઓબ્જેક્ટિવ શું છે? તો મોટિવ ઇઝ ટુ ગેટ ઇકોનોમિક બેનિફિટ. ઇકોનોમિક બેનિફિટ હોવો જોઈએ. નોન ઇકોનોમિક તો એક સોશિયલ સર્વિસ, હ્યુમન સર્વિસ ઓર સર્વિસ ટુ કન્ટ્રી. ક્લિયર? પછી એક્સપેક્ટેશન. તો એક્સપેક્ટેશન ઇઝ પ્રોફિટ, સેલેરીઝ, ફીઝ એન્ડ મેક્સિમાઇઝેશન ઓફ વેલ્થ. તો ઇકોનોમિક એક્ટિવિટીમાં શું એક્સપેક્ટેશન છે? તો કે પ્રોફિટ, સેલેરી, ફી એન્ડ મેક્સિમાઇઝેશન ઓફ વેલ્થ. વેરેઝ એક્સપેક્ટેશન ઇન સર્વિસ ઇઝ ટુ કન્ટ્રી એન્ડ સોશિયલ સર્વિસ. એમાં આપણે સોશિયલ કરવાની સર્વિસની. તો ટાઈપ્સ ઓફ બિઝનેસ, તો કે બિઝનેસમાં ઇકોનોમિક એક્ટિવિટીમાં 3 છે: બિઝનેસ, પ્રોફેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ. વેરેઝ સોશિયલ સર્વિસમાં કે નોન ઇકોનોમિક એક્ટિવિટીમાં કોઈ હોતું ટાઈપ નથી. તો જોઈએ રિસ્ક એન્ડ અનસર્ટેનિટી. ઇન ઇકોનોમિક એક્ટિવિટી ધેર ઇઝ અ રિસ્ક એન્ડ અનસર્ટેનિટી, વેરેઝ ઇન નોન ઇકોનોમિક એક્ટિવિટી ધેર ઇઝ નો રિસ્ક એન્ડ અનસર્ટેનિટી. તો હવે આપણે જોઈએ ટાઈપ્સ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી. કેમ કે આપણે કોમર્સની વાત કરીએ છીએ તો એને નોન ઇકોનોમિક એક્ટિવિટી યારે કોઈ લેવા દેવા હોય નહીં, એટલે ઇકોનોમિક એક્ટિવિટીની વાત કરીએ. તો એમાં વાત કરીએ, પહેલો 3 ટાઈપની આપણે વાત કરી છે: બિઝનેસ, પ્રોફેશન અને એમ્પ્લોયમેન્ટ. તો પહેલી વાત કરીએ બિઝનેસ. તો ઇન સિમ્પલ વર્ડ્સ વોટ ઇઝ બિઝનેસ? તો કે બિઝનેસ કોઈ ઇકોનોમિક એક્ટિવિટી પણ એ ધંધો, કોઈ આપણે પૈસા રોકી અને કોઈ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ હોય, કોઈ ફેક્ટરી ચલાવીએ, કોઈ શોપ ચલાવે છે, તો એ બધું બિઝનેસમાં ઇન્ક્લુડ થતું હોય છે. શું કહે છે? બિઝનેસ મીન્સ એની લીગલ ઇકોનોમિક એક્ટિવિટી ધ મોટિવ ઓફ પ્રોફિટ. એમાં મોટિવ બિઝનેસમાં શું હોય છે? તો કે ટુ અર્ન પ્રોફિટ. એ કોઈ પણ ઇકોનોમિક એક્ટિવિટી જેનો મોટિવ પ્રોફિટ છે એ બિઝનેસ કહેવામાં આવે છે. તો કેરેક્ટરિસ્ટિક્સમાં જોઈએ તો પહેલો પોઈન્ટ ઓબ્જેક્ટિવ ઓફ પ્રોફિટ. તો એમાં ઓબ્જેક્ટિવ શું હશે? તો કે પ્રોફિટ અર્ન કરવાનું. બીજો એક્સચેન્જ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ. તો ગુડ્સ એન્ડ સર્વિસની એક્સચેન્જ થતી હોય. ગુડ્સની સામે આપણને રિટર્ન બિઝનેસમેન કોઈ પ્રોડક્ટ બનાવે છે તો એ ગુડ્સ દે છે, ફિઝિકલ ગુડ્સ હોય છે કે કોઈ સર્વિસ પ્રોવાઈડ કરતા હોય છે તો એ દે છે. એની સામે એને શું મળે છે? તો એને પૈસા મળતા હોય છે. ક્લિયર? થર્ડ પોઈન્ટ રિસ્ક એન્ડ અનસર્ટેનિટી. તો આમાં રિસ્ક એન્ડ અનસર્ટેનિટી છે. યસ, ધેર ઇઝ અ મચ રિસ્ક બીકોઝ એઝ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઓલ્સો બિગ. તો એમાં ઘણી એવી પ્રોબ્લેમ્સ આવતી હોય. કસ્ટમર્સ ચેન્જ થઈ જાય તો કસ્ટમર્સને આપણી પ્રોડક્ટ પહેલાં ગમતી, હવે નથી ગમતી, તો આપણું માલ વેચાય નહીં. કોઈ સુનામી આવે, અર્થક્વેક આવી, સ્ટ્રોમ આવ્યું, વાવાઝોડું આવ્યું તો નુકસાની આપણા ફર્મને થઈ. તો આ રિસ્ક એન્ડ અનસર્ટેનિટી આવતી રહેતી હોય છે. ક્લિયર? ક્રિએશન ઓફ યુટિલિટી. તો ક્રિએશન ઓફ યુટિલિટી ઇઝ મસ્ટ. તો એમાં શું કહે છે? તો કે આપણે કોઈ ક્રિએશન, આપણે જે કન્ઝ્યુમર્સ છે તો એને કન્ઝ્યુમર્સ ટુ પ્રોવાઈડ સેટિસ્ફેક્શન ટુ ધ કન્ઝ્યુમર વિથ ધ યુઝ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ કોલ્ડ ક્રિએશન ઓફ યુટિલિટી. તો આપણે કઈ રીતે, હાઉ વી કેન મોર એન્ડ મોર સેટિસ્ફાય ટુ ધ કસ્ટમર ઇઝ ધ પોઈન્ટ ઇઝ કોલ્ડ ક્રિએશન ઓફ યુટિલિટી. તો આપણે સેટિસ્ફાય કરવાનું છે. કન્ટિન્યુઅન્સ ઓફ એક્ટિવિટી. તો
આ બિઝનેસ કાંઈ એક દિવસ માટે નથી, સતત અને સતત રોજ ચાલુ જ રહેવાનો છે અને રોજ નવી પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવાના છીએ અને રોજ એ પ્રોડક્ટ આપણે વેચતા રહેવાના છે. બંધ કરવાના નિયર ફ્યુચરમાં નથી, જ્યાં સુધી પ્રોફિટ મળતો રહે છે. રિક્વાયરમેન્ટ ઓફ મની, તો પૈસાની તો જરૂર પડે. એઝ બિઝનેસ ઓર મેન્યુફેક્ચરિંગ ફર્મ ઇઝ ધેર, યોર ઇન્વેસ્ટમેન્ટ ઇઝ નીડેડ. સતત અને સતત ફિક્સ કેપિટલમાં તો એકવાર તમે ઇન્વેસ્ટ કરો, બટ ઇન વર્કિંગ કેપિટલ તમારે સતત અને સતત પૈસાની જરૂર અને જરૂર પડતી જ રહેશે. એટલે પૈસાની સખત જરૂર ચાલુ અને ચાલુ રહેશે. એટલે તમે માલ વેચતા રહેશો અને પૈસા આવતા રહેશે. એમાંથી ઘટે તો તમારે લોન કે કોઈ પાસેથી ઉછીના લેવા પડે. ઇકોનોમિક એક્ટિવિટી, આપણે વાત કરી છે કે આમાં મોટિવ પ્રોફિટનો છે, એટલે આની એક્ટિવિટી કેવી કહેવામાં આવે છે? ઇકોનોમિક એક્ટિવિટી. ક્લિયર? તો જોઈએ હવે ઓબ્જેક્ટિવ્સ. એમાં પહેલો આપણે વાત કરીએ ઇકોનોમિક ઓબ્જેક્ટિવ. ધેર આર પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ઓફ બિઝનેસ ઇન મેકિંગ પ્રોફિટ. તો એમાં પહેલો ઓબ્જેક્ટિવ જોઈએ છીએ તો કે ઇકોનોમિક, અને બે ટાઈપના ઓબ્જેક્ટિવ, ઇકોનોમિક અને સોશિયલ. તો વાત કરીએ પહેલા ઇકોનોમિક. તો ઇકોનોમિકમાં પહેલો શું હશે તો કે પ્રોફિટ. આપણે વાત કરી કોઈ પણ માણસ બિઝનેસ શું કરવા કરે છે? વાય ડઝ હી સ્ટાર્ટ ધ બિઝનેસ? ટુ અર્ન મની. એ પૈસા કઈ રીતે એને કામમાં ને વધારે નફો બિઝનેસમાં કઈ રીતે કરવો, એ માટે એ આપણે બિઝનેસ કરે છે. બિઝનેસનો મેઇન ગોલ શું છે? વોટ ઇઝ ધ મેઇન ગોલ ઓફ ધ બિઝનેસ? ટુ અર્ન મેક્સિમમ પ્રોફિટ. ક્લિયર? સેકન્ડ વન, મેક્સિમાઇઝેશન ઓફ વેલ્થ. તો પ્રોફિટ તો છે, પણ આજે એણે કોઈ ફિક્સ એસેટ કે બિઝનેસમાં ઇન્વેસ્ટ કર્યું છે, તો 1 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે, તો એ સમય જતાં 1ના 10 કરોડ, 10ના 15, 20 એમ વધુ જોઈએ. તો એની મિલકતમાં પણ ભલે પ્રોફિટ ઓછો થાય, બટ મિલકતમાં વધારો થતો અને રહી, તો એને મેક્સિમાઇઝેશન ઓફ વેલ્થ કોન્સેપ્ટ કહેવામાં આવે છે. તો એને લોંગ રનમાં એની મિલકતમાં પણ એને વધારો જોતો હોય છે. ક્લિયર? તો હવે જોઈએ થર્ડ પોઈન્ટ, અધર ઇકોનોમિક ઓબ્જેક્ટિવ. તો અધર ઇકોનોમિક ઓબ્જેક્ટિવ શું છે? તો અધર ઇકોનોમિક ઓબ્જેક્ટિવ ઇન્ક્લુડ ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ ઓફ બિઝનેસ, એક્સપાન્શન ઓફ માર્કેટ, બેસ્ટ પોસિબલ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સ, એપ્લિકેશન ઓફ મોડર્ન ટેકનોલોજી. તો અધર ઇકોનોમિક એક્ટિવિટીઝ હોય તો કેમ એ વધારે ને વધારે એના બિઝનેસને એ ડેવલપ કરી શકે, કઈ રીતે એનું માર્કેટ હજી વધારે એક્સપાન્ડ, એટલે હજી વધારે સેલ કરી શકે, ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સ, મોડર્ન ટેકનોલોજીસ, કઈ રીતે નવી અને નવી મોડર્ન ટેકનોલોજીસ હજી વધારે અને વધારે યુઝ કરતા રહે. ક્લિયર? જોઈએ સોશિયલ ઓબ્જેક્ટિવ. તો સોશિયલ ઓબ્જેક્ટિવ શું હોય? તો ઓબ્જેક્ટિવ આપણે એમ કહીએ તો એને કસ્ટમર પ્રત્યેની, પછી સોશિયલ રિસ્પોન્સિબિલિટી હોય. તો જોઈએ આપણે પહેલાં ઓબ્જેક્ટિવ ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. તો સામાજિક જવાબદારી હોય. તો સામાજિક શું જવાબદારી? તો કે પહેલાં તો આપણે આપણા પ્રોડક્ટ વિશે અવેર કરશું, પછી આપણે બિઝનેસમાંથી પૈસા કામીએ છીએ. ક્યાંથી કામીએ છીએ? તો કસ્ટમર્સ આપણો માલ. તો આપણે પૈસા જ્યાંથી કામીએ છીએ તો એને પાછું કાંક આપણે વળતર દેવું પડે છે. તો શું કહે છે? ધેર આર ડિફરન્ટ ઇન્ટરેસ્ટ ઓર ક્લાસીસ ઓફ સોસાયટી સચ એઝ ઓનર, એમ્પ્લોઈઝ, કસ્ટમર, ક્રેડિટ. તો આ બધાને ડિફરન્ટ ગ્રુપ્સને આપણે બિઝનેસને સેટિસ્ફાય કરવા જ પડે. ક્લિયર? ઓબ્જેક્ટિવ ટુ પ્રોવાઈડ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી. તો બિઝનેસ કરીએ છીએ તો આપણે કસ્ટમર્સને કે આપણે સોસાયટીમાં આપણે માલ વેચીએ છીએ, તો એ સોસાયટીને રિટર્ન તો આપણે દેવું, તો આપણે એને એમ્પ્લોયમેન્ટ જનરેશન તરીકે પણ આપી શકીએ છીએ. ઓબ્જેક્ટિવ ટુ પ્રોવાઈડ ક્વોલિટી ગુડ્સ એન્ડ સર્વિસ. તો બીજું મેઇન ઓબ્જેક્ટિવ એ પણ છે કે આપણને સોસાયટીમાંથી પૈસા મળે છે, તો આપણે આપણા કસ્ટમર જે સોસાયટીમાં છે તો એને આપણે ગુડ્સ છે એ ક્વોલિટી અને સારી ગુણવત્તાવાળા આપીશું. ઓબ્જેક્ટિવ ઓફ એડોપ્ટ ફેર ટ્રેડ પ્રેક્ટિસીસ. તો આમાં કોઈ આડીવળી ભૂલચૂક કે આપણે ઊંધા રસ્તે નહીં જઈએ, કોઈ આપણે ગફલા કરવાનું નહીં રહે. અને અધર એક્ટિવિટીઝ તો કે આપણું કોઈ સ્પેશિયલ આઈડેન્ટિટી વર્ક કરીએ, સોસાયટીમાં ઊભી કરીએ, તો આપણું પ્રોડક્શનમાં વધારે ને વધારે રિસર્ચ કરીને કઈ રીતે વધારે બેસ્ટ ક્વોલિટી. તો આ બધા અધર એક્ટિવિટીઝ છે. બિઝનેસ રિસ્ક વાત કરીએ તો એક તો નેચરલ રિસ્ક. નેચરલ રિસ્ક તો શું છે? તો કે અર્થક્વેક, ફ્લડ, સ્ટ્રોમ, વાવાઝોડું, આવું બધું આવે તો એ આપણી પ્રોડક્ટ બિઝનેસને નુકસાન, આપણે બિલ્ડિંગને નુકસાન કરે, તો એને નેચરલ રિસ્ક કહેવાય. મેનમેડ રિસ્ક કોને કહેવાય? તો સ્ટ્રાઇક બાય એમ્પ્લોયઝ, ચેન્જ ઇન ટેકનોલોજી, ચેન્જ ઇન ટેસ્ટ એન્ડ ડિમાન્ડ ઓફ કસ્ટમર્સ, પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી, રાઇઝ ઓફ કોમ્પિટિશન ઇન માર્કેટ. તો આ બધાને આપણે મેનમેડ રિસ્ક કહીએ છીએ. ક્લિયર? જોઈએ કોઝિસ ઓફ બિઝનેસ રિસ્ક.
ચેન્જ ઇન ટેકનોલોજી. જો તમે અત્યારે જૂની ટેકનોલોજી વાપરતા હોય અને નવી ટેકનોલોજી આવી જાય તો એમાં વધારે પ્રોડક્શન થાય, ક્વોલિટી પણ સારી આવતી, તો આપણા કસ્ટમર એકવાર ડાયવર્ટ થઈ જતા હોય. તો આપણે સતત ટેકનોલોજી ચેન્જ થતી રહી તો એને ચેન્જ થવી પડે. તો એક આ રિસ્ક છે, આપણે ઓલ્ડ ટેકનોલોજી પછી વેસ્ટ જાય. થ્રેટ ઓફ સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ. તો સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ હોય એ ભાવ ઘટાડે તો આપણા કસ્ટમર્સ એની કરવી જાય. તો આવી અલગ અલગ પ્રકારની થ્રેટ્સ પણ હોય છે. ક્લિયર? કોમ્પિટિશન. તો માર્કેટમાં કોમ્પિટિશન પુષ્કળ પ્રમાણમાં છે. આજે મોનોપોલી. તો કોમ્પિટિશનમાં રહેવા માટે આપણે જે નવો પ્રયોગ આપણા સબસ્ટિટ્યૂટ કે આપણા કોમ્પિટિટર્સ કરતા હોય તો એની સાથે આપણે ટકવા નવી અને નવી વેરાયટી લાવતી રહેવી પડે છે. ક્લિયર? લેજિસ્લેશન. તો ગવર્મેન્ટ છે તો એ ગવર્મેન્ટના લોસ પ્રમાણે, રૂલ્સ કે રેગ્યુલેશન પ્રમાણે આપણે ચાલવું પડે. એમાં પોલ્યુશનનું ધ્યાન રાખવું, કસ્ટમર્સનું ધ્યાન રાખવું, વર્કર્સનું, ઇન્ડસ્ટ્રી, આ બધાનું ધ્યાન રાખવું પડે. તો આવા પ્રોબ્લેમ્સ પણ આવી શકતા હોય. અનસર્ટેનિટી ઓફ બિઝનેસ. તો બિઝનેસમાં અનસર્ટેનિટી તો છે જ. રિસ્ક આપણને ખબર છે. કોઈ પણ વસ્તુ, કસ્ટમરની ટેસ્ટ ચેન્જ થઈ જાય, ઇન્કમ ચેન્જ થઈ જાય, પ્રોડક્ટની પ્રાઇસ વધી જાય તો પાછું ડિમાન્ડ ઘટી જાય, આવી ઘણી અનસર્ટેનિટીઝ આવતી હોય છે. તો આની ઉપર પણ આપણે ફોકસ રાખવો પડે. ફિઝિકલ રિસ્ક. ડેમેજ ટુ ધ એસેટ વિચ આર યુટિલાઇઝ ઇન બિઝનેસ ક્રિએટ્સ ફિઝિકલ રિસ્ક. તો ફિઝિકલ કોઈ નુકસાનીથી આપણો માલ પડ્યો, ઉંદેડા આવ્યા એને ખરાબ કર્યો તો એ રિસ્ક રહે છે. વરસાદ આવ્યો, પાણી ગોડાઉનમાં ભરાઈ ગયું તો માલ ખરાબ થઈ ગયો. આવી અલગ અલગ પ્રકારની ઘણા રિસ્ક રહેતા હોય છે. તો આ હતો આપણો બિઝનેસનો પોઈન્ટ. હવે આપણે જોઈએ પ્રોફેશનનો પોઈન્ટ. તો વાત કરીએ પ્રોફેશન એટલે શું? તો કે કોઈ સ્પેશિયલાઇઝ સ્કિલ હોય, તમારે નોલેજ હોય, ટ્રેનિંગ, એની એજ્યુકેશન, કે આપણે એમ કહીએ CA છે, લોયર છે, તો એ બધાને આપણે પ્રોફેશનલ કહીએ છીએ. એની કામ માટે થઈને ફી લેતા હોય છે. એને પ્રોફિટ ન હોય બટ હી ટેક્સ ધ ફીઝ. એની સામે એના કામ જે કર્યું હોય એની ફીઝ. તો એવા કોણ હોય છે? તો કે લોયર, CA, ડૉક્ટર, સોલિસિટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે CA. તો એવા અલગ અલગ પ્રોફેશનલ્સ હોય છે જે આપણે જોઈએ છીએ. તો એને આપણે પ્રોફેશનલ કહીએ. જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ. પ્રોફેશનલ હેઝ ઓબ્ટેન સ્પેશિયલ નોલેજ, સ્કિલ એન્ડ પ્રોફેશનલ એડ્યુકેશન. તો એને કોઈ નોલેજ છે, એની પાસે સ્કિલ કે પ્રોફેશનલ એજ્યુકેશન લીધું છે. હી ચાર્જિસ ફીઝ ફોર પ્રોવાઇડિંગ સર્વિસ. તો એ આપણને જે સર્વિસ પ્રોવાઈડ કરે છે, તો આપણી વતી લોયર કેસ લડે છે તો એ આપણી પાસેથી ફીસ ચાર્જ કરતા હોય છે. ધ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ઓફ પ્રોફેશનલ ઇઝ ટુ રેન્ડર સર્વિસ. તો પ્રોફેશનલની પ્રાઇમરી ઓબ્જેક્ટિવ શું છે? તો કે ટુ પ્રોવાઈડ સર્વિસ. ઇટ ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટી ફોર અર્નિંગ. તો એ એક્ટિવિટી કેવી છે? ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટી છે. એમાં ઇન્વેસ્ટમેન્ટ એટલું બધું ન જોઈએ, કોઈના દબાવમાં ન રહીએ, તમે તમારી ઈચ્છા પ્રમાણે કામ કરી શકતા હો છે. ધ પ્રોફેશનલ એક્ટિવિટી હેઝ નો રિલેશન વિથ પ્રોડક્શન બટ ઇટ સેટિસ્ફાય પર્સનલ એન્ડ બિઝનેસ નીડ્સ. તો શું કહે છે? એને કોઈ પ્રોડક્શન આરે લેવા દેવા નથી, બટ ઇટ સ્ટીલ સેટિસ્ફાય પર્સનલ એન્ડ બિઝનેસ. કેમ? તો કે લોયર હોય છે તો એને ખબર હોય છે, એ કોર્ટમાં આપણી વતી લડતો હોય, આપણને કાયદાની ન ખબર હોય પણ એને ખબર હોય તો એ કાયદાની લઈને આપણને આપણા કેસમાંથી છુટકારો મેળવવા આવે છે. તો એ કારણે એ ફીઝ લેતા હોય અને આપણને સેટિસ્ફાય કરતા હોય છે. ઇટ ઇઝ એસેન્શિયલ ટુ ઓબે ધ કોડ ઓફ કન્ડક્ટ લેડ ડાઉન બાય ધ રેસ્પેક્ટિવ પ્રોફેશનલ એસોસિએશન. તો એનું એસોસિએશન હોય છે, એમાં જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવ્યો તો એ પ્રમાણે એને ચાલવું પડે છે. મોનેટરી રિટર્ન્સ રિમેન્સ અનસર્ટેન ઇન પ્રોફેશન. તો આમાં એક ફિક્સ ઇન્કમ તમારી હોતી નથી. ક્લાયન્ટ આવે તો તમને ફીઝ મળે, અધરવાઇઝ ન મળે. ક્લિયર? તો આ હતું પ્રોફેશન. હવે જોઈએ એમ્પ્લોયમેન્ટ. તો એમ્પ્લોયમેન્ટ એટલે શું? તો એક સીધી અને સરળ ભાષામાં નોકરી, એને આપણે એમ્પ્લોયમેન્ટ કહીએ. એઝ એ ટીચર આઈ એમ ટીચિંગ યુ, બટ ટીચિંગ ઇન અ જ્ઞાનમંજરી સ્કૂલ આઈ એમ ધ સેલેરીડ એમ્પ્લોય ઓફ જ્ઞાનમંજરી. ક્લિયર? તો એને હું જે કામ કરું છું એ એક એમ્પ્લોયમેન્ટ છે. ક્લિયર? જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ. તો ફિક્સ સેલેરી ઇઝ પેડ એટ ફિક્સ ઇન્ટરવલ ઇન રિટર્ન ઓફ ફિઝિકલ ઓર મેન્ટલ વર્ક. તો હું જે તમને ભણાવું છું એની માટે મને ફિક્સ સેલેરી દર મહિને મળતી હોય છે. સર્ટેન અધર બેનિફિટ્સ આર અવેલેબલ ઇન એડિશન ટુ ધ સેલેરી. સેલેરી સિવાય બીજું મેડિકલ એલાઉન્સ, પેન્શન એક્સેટ્રા એવું મળતું હોય છે. ટુ પરફોર્મ ધ એસાઇન્ડ વર્ક એઝ પર ધ કોન્ટ્રાક્ટ અંડર કંટ્રોલ ઓફ ધ એમ્પ્લોયર. તો મને જે આજે મારા સુપિરિયરે ઓર્ડર આપ્યો છે કે આઈ હેઝ ટુ ટીચ યુ એઝ એ OC એન્ડ ઇકો ટીચર, સો આઈ એમ ટીચિંગ યુ. મારું કામ તમને ભણાવવાનું છે. ક્વોલિફિકેશન, વર્ક અવર્સ, રિક્રુટમેન્ટ, બેનિફિટ્સ આફ્ટર રિક્રુટમેન્ટ એક્સેટ્રા ધ એમ્પ્લોઈઝ આર પ્રી ડિટર્મેન્ટ. તો મારી ડિગ્રી,
ઉપરનું ફિક્સ હોય છે, મારું કામનો સમય ફિક્સ હોય છે, મારે રિટાયરમેન્ટનો સમય પણ ફિક્સ હોય છે, અને જોબેથી ઘરે જવાનો પણ ફિક્સ સમય હોય છે. એમ્પ્લોયમેન્ટ ઇઝ ડિપેન્ડન્ટ એક્ટિવિટી છે. હું સ્કૂલનો એમ્પ્લોયડ સેલેરી છું, એટલે હું એની ઉપર ડિપેન્ડન્ટ છું. બોથ એમ્પ્લોયર એન્ડ એમ્પ્લોયી આર બાઉન્ડ ટુ ફોલો ધ રૂલ્સ એઝ પર ધ કોન્ટ્રાક્ટ. તો આજે રૂલ્સ પ્રમાણે હું અને જે એમ્પ્લોય એઝ એ એમ્પ્લોય અને એમ્પ્લોયર એટલે કે મારા બોસ, એ બંને કોન્ટ્રાક્ટ અમે કર્યો છે એ પ્રમાણે અમે રૂલ્સ ફોલો કરવા બંધાયેલા છે. નો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ટુ બી મેડ બાય ધ એમ્પ્લોય. મારે એમ્પ્લોયમેન્ટ કરું છું, મારે કોઈ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે નહીં. સો નાવ વી વિલ સી કમ્પેરિઝન બિટવીન પ્રોફેશન, બિઝનેસ પ્રોફેશન અને એમ્પ્લોયમેન્ટ. આમ તો આપણે સમજ્યા છીએ, તો એ ઉપરથી તમને ખબર પડી જાય. બિઝનેસ તો એ મોટી પહેલાં નેચર ઓફ વર્ક, તો એમાં એક મેન્યુફેક્ચરિંગ હોય છે. પ્રોફેશનમાં તો એમાં સર્વિસ હોય છે, અને એમ્પ્લોયમેન્ટમાં તો એઝ પર ધ રૂલ ઓફ કોન્ટ્રાક્ટ. ક્વોલિફિકેશન, બિઝનેસમાં કોઈ ક્વોલિફિકેશન ન જોઈએ, પ્રોફેશનમાં એડ્યુકેશનલ ક્વોલિફિકેશન, ટ્રેનિંગ બધે નોલેજની જોઈએ, અને ક્વોલિફિકેશન જોબમાં તો જોઈએ. રિટર્ન શું મળે છે? તો બિઝનેસમાં પ્રોફિટ, પ્રોફેશનમાં ફીઝ, અને એમ્પ્લોયમેન્ટમાં સેલેરી અથવા વેજીસ. કેપિટલ, તો કે કેપિટલ રિક્વાયર્ડ ઇન બિઝનેસ ઇઝ વેરી ટુ મચ, પ્રોફેશનમાં બહુ ઓછું, અને એમ્પ્લોયમેન્ટમાં નહીવત. રિસ્ક, તો કે પ્રોફિટ છે આવે પણ અને લોસ પણ આવે, તો રિસ્ક ફેક્ટર બિઝનેસમાં ઘણું વધારે છે. પ્રોફેશનમાં તો કે તમે જે સર્વિસ પ્રોવાઈડ કરી તો એની ફીસ તમને ન મળે, કે ફીસ અનસર્ટેન હોય છે, એટલા પૂરતી જ રિસ્ક. વેરેઝ કોન્ટ્રાક્ટમાં વધીને તમારી સેલેરી જ જાય, એથી વધારે રિસ્ક નથી. તો લીગલ પ્રોવિઝન ઓફ ધ બિઝનેસ હેઝ ટુ બી ફોલોડ, કોડ ઓફ કન્ડક્ટ ઓફ એસોસિએશન હેઝ ટુ બી ફોલોડ બાય પ્રોફેશનલ્સ, અને રૂલ્સ સ્પેસિફાઈડ બાય ધ એગ્રીમેન્ટ ઓર ઇન ધ કોન્ટ્રાક્ટ ઇઝ ટુ બી ફોલોડ ઇન એમ્પ્લોયમેન્ટ. તો ઓનરશિપ ઓફ ટ્રાન્સફર ઓફ ઓનરશિપ બિઝનેસમાં પોસિબલ છે, વેરેઝ ટ્રાન્સફર ઓફ ઓનરશિપ ઇઝ નોટ પોસિબલ ઇન પ્રોફેશન એઝ વેલ એઝ એમ્પ્લોયમેન્ટ. ક્લિયર? તો હવે આપણે જોઈએ ક્લાસિફિકેશન ઓફ બિઝનેસમાં ટ્રેડ, કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. તો ટ્રેડ શું? તો કે કોઈ પણ આપણે કામ કરીએ છીએ, કોમોડિટી, આપણે માલ એક જગ્યાએથી લઈ અને બીજે વેચીએ છીએ, એમાં મેન્યુફેક્ચરિંગ કરવાનું નથી, જસ્ટ એક્સચેન્જ ઓફ પ્રોડક્ટ ઇન્સ્ટેડ ઓફ મની, એને ટ્રેડ કહેવામાં આવે છે. તો જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ. ટ્રેડ ઇઝ એન ઇકોનોમિક એક્ટિવિટી. ટ્રેડ કેવું છે? તો એક ઇકોનોમિક એક્ટિવિટી છે. ધેર આર ટુ પાર્ટીઝ ઇન ટ્રેડ, પરચેસર એન્ડ સેલર. તો ટ્રેડમાં બે પાર્ટી હોય, પરચેસર અને સેલર. એક્સચેન્જ ઇઝ એસેન્શિયલ ઇન ટ્રેડ. જો તમે માલ વેચો ને પૈસા મળે તો જ ટ્રેડ કહેવામાં આવે છે. ઇન ટ્રેડ ટ્રાન્સફર ઓફ ઓનરશિપ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ આર ડન. તો ટ્રાન્સફર ઓફ ઓનરશિપ એન્ડ ગુડ્સ સર્વિસ કેન બી પોસિબલ. ઇન એક્સચેન્જ ઓફ ગુડ્સ આઈધર એન એમાઉન્ટ ઇઝ પેડ ઓર ગુડ્સ આર એક્સચેન્જ. ક્યાં તો તમે માલ વેચો છો, એની માલની સામે પૈસા મળે છે, ક્યાં સામો માલ મળતો હોય છે. ટ્રેડ કન્ટિન્યુઅસ એક્ટિવિટી છે. ધ વેલ્યુ ઓફ ગુડ્સ ઓર સર્વિસ ઇઝ ડિટરમાઇન્ડ ઇન ટર્મ્સ ઓફ મની. પૈસાના ટર્મ્સમાં ગુડ્સ અને સર્વિસની વેલ્યુ કરવામાં આવે છે. એ એક લીગલ એક્ટિવિટી છે. ટ્રેડ બે ટાઈપના હોય. વિધિન ધ કન્ટ્રી જે થતું હોય એને ઇન્ટરનલ ટ્રેડ કહેવામાં આવે, અને આઉટ ઓફ ધ બાઉન્ડ્રી ઓફ ધ કન્ટ્રી એને ઇન્ટરનેશનલ ટ્રેડ કહેવામાં આવે છે. કોમર્સ, તો ટ્રેડ અને બીજી ઓક્ઝિલરી સર્વિસ ઓફ ટ્રેડને આપણે કોમર્સ કહીએ છીએ. તો કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ તો ટ્રેડ ઇઝ અ પાર્ટ ઓફ કોમર્સ. ટ્રેડ છે એ કોમર્સનો પાર્ટ છે. કોમર્સ છે એ ઇકોનોમિક એક્ટિવિટી છે. ઓક્ઝિલરી સર્વિસ હેલ્પફુલ ટુ ટ્રેડ આર ઇન્ક્લુડેડ ઇન કોમર્સ. તો ઓક્ઝિલરી સર્વિસ જેવી કે બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, ટ્રાન્સપોર્ટેશન, એ બધી કોમર્સમાં ઇન્ક્લુડ છે. ઇટ ઇન્ક્રીઝ ટાઈમ એન્ડ પ્લેસ યુટિલિટી ઓફ ધ ગુડ્સ. તો એ ટાઈમ એન્ડ પ્લેસ યુટિલિટી ઓફ ગુડ્સની વધારો કરે છે. ઓક્ઝિલરી સર્વિસીસ આર ડિમાન્ડ ઓરિએન્ટેડ યટ કન્ટિન્યુઅસ. ઓક્ઝિલરી સર્વિસ ડિમાન્ડ ઓરિએન્ટેડ, આપણે બેંકની જરૂર પડે છે પૈસાની, ત્યારે જ આપણે લોન લેવા જતા હોય છે, તો પણ છતાં એ સતત અને ચાલતું જ રહેતું હોય છે. ક્લિયર? ઇફ ઓક્ઝિલરી સર્વિસીસ આર અવેલેબલ એટ રિઝનેબલ પ્રાઇસ, ગુડ્સ કેન બી સપ્લાય ટુ કસ્ટમર એટ ફેર પ્રાઇસ. તો આજે રિઝનેબલ પ્રાઇસ ઉપર ઓક્ઝિલરી સર્વિસ મળતી હોય ત્યારે જ એ સર્વિસ બધી છે એ કોસ્ટમાં ઇન્ક્લુડ થાય, અને ગુડ્સ છે એ રિઝનેબલ પ્રાઇસ ઉપર ત્યારે જ મોકલી કે જ્યારે આવી ઓક્ઝિલરી સર્વિસ હોય છે એ રિઝનેબલ પ્રાઇસમાં મળતી હોય છે. ક્લિયર? તો ડિફરન્સ બિટવીન ટ્રેડ અને કોમર્સ જોઈએ તો ઓલામાં એક્સચેન્જ ઓફ ગુડ્સ જ થતું હોય, વેરેઝ કોમર્સમાં ઇન્ક્લુડ્સ ટ્રેડ એન્ડ ઓક્ઝિલરી સર્વિસ બોથ. સ્કોપ ઓફ
trade is limited, whereas scope of commerce is wide. Parties, both the parties of trade are known to each other, but in commerce it cannot be possible. May be known or may be unknown, બંને હોઈ શકે છે. ક્લિયર? તો હવે આપણે વાત કરીએ ઇન્ડસ્ટ્રીની. તો ઇન્ડસ્ટ્રી મીન્સ વોટ? તો કે કોઈ રો મટીરિયલ હોય છે, રો મટીરિયલમાંથી ફિનિશ ગુડ્સમાં કન્વર્ટ કરવા માટે જે ફર્મ ચાલતું હોય છે એને ઇન્ડસ્ટ્રી, મેન્યુફેક્ચર થતું હોય છે એને ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે. તો ધેર આર 3 ટાઈપ્સ ઓફ ઇન્ડસ્ટ્રી: પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી, સેકન્ડરી ઇન્ડસ્ટ્રી એન્ડ ટેરિટરી ઇન્ડસ્ટ્રી. તો જોઈએ પહેલું પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી. તો ધીસ ઇન્ક્લુડ્સ ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી ધેટ આર કનેક્ટેડ વિથ સી, લેન્ડ એન્ડ એર. તો સી, લેન્ડ અને એર સાથે કનેક્ટેડ હોય એને પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી. તો એવી કઈ હોય? તો જે નેચર સાથે કનેક્ટેડ હોય, તો કે એગ્રીકલ્ચર, તો એ જમીન સાથે. એનિમલ હસબન્ડરી, તો પશુઓ સાથે. પોલ્ટ્રી ફાર્મિંગ, તો મુર્ગા ફાર્મ સાથે. ફિશિંગ, તો દરિયા સાથે. તો એને આપણે પ્રાઇમરી કહીએ. તો હવે જોઈએ સેકન્ડરી. તો સેકન્ડરી કોને કહેવાય છે? તો જે પ્રાઇમરી ઉપર ડિપેન્ડ હોય છે. Various type of machine technology are used. Here the natural wealth is processed to make it consumable and it's supplied to the consumer. તો fertilizer industries, color and chemical industry, steel industry etc. are called secondary. એટલે કે એ બીજી ટેરિટરી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરે છે, એ અહીંયા કસ્ટમર્સને સપ્લાય કરે છે. કેવું? તો કોઈ ટેકનોલોજી હોય છે, મશીન્સ હોય છે, કોઈ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી, કલર, કેમિકલ ઇન્ડસ્ટ્રી, આ સ્ટીલ ઇન્ડસ્ટ્રી. તો એ સ્ટીલ સપ્લાય, સ્ટીલ પછી પાછું આગળ બીજામાં કામ આવતું હોય છે. ક્લિયર? તો ટેરિટરી ઇન્ડસ્ટ્રી ઇટ ઇઝ ધ લાસ્ટ સ્ટેજ ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇટ હેઝ ધ વાઇડ સ્કોપ. જોઈએ, ઇટ પ્રોવાઇડ્સ હેલ્પ એન્ડ સર્વિસ ટુ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી એન્ડ બિસાઇડ્સ ધીસ it is very near to customer. The product obtained from the primary, secondary and secondary are made more consumable for the customers with different processes. તો આપણે એગ્રીકલ્ચર પ્રોડક્ટ હોય છે કે સેકન્ડરી હોય છે, એની પાસેથી માલ લઈ, એની પાસેથી રો મટીરિયલ લઈ અને એક ફિનિશ ગુડ્સ બનાવીને ડાયરેક્ટ યુઝ કસ્ટમર્સ હોય છે જે આપણી પ્રોડક્ટ વાપરતા હોય છે એની સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ હોય છે એને ટેરિટરી ઇન્ડસ્ટ્રીઝ કહેવાય. તો એ કેવી ઇન્ડસ્ટ્રી? તો એમાં જોઈએ ડેરી ઇન્ડસ્ટ્રી હોય છે, કોલ્ડ ડ્રિંક ઇન્ડસ્ટ્રી હોય છે, પછી બેકરી ઇન્ડસ્ટ્રી. ધીસ આર ધ સમ એક્ઝામ્પલ્સ ઓફ ટેરિટરી ઇન્ડસ્ટ્રીઝ. ક્લિયર? સો હિયર we conclude our topic of today's chapter. In next lecture we will see second chapter. For today here I conclude my lecture. In next lecture we will see chapter number 2 and we will take revision of chapter number 2. So for today, thank you very much and Jai Hind.